અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાના વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય અને ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા તથા રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સંમેલનમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારના છેલ્લા 12 વર્ષના કાર્યકાળ દરમિયાન વિકાસના થયેલા કામો અંગે, જનકલ્યાણકારી યોજનાઓ અને વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી। સરકાર દ્વારા અમલમાં મુકાયેલી યોજનાઓનો લાભ સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે કરવામાં આવેલ પ્રયાસોને પણ રજૂ કરવામાં આવ્યા હતા। ટૂંકમાં સરકારની વાહવાહી કરતા આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા ગુજરાત સ્ટેટ લલિત કલા અકાદમી દ્વારા આયોજિત પ્રદર્શનનું ઉદ્ઘાટન આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। ઉપરાંત સરકારની વિવિધ વિકાસલક્ષી કામગીરી અને યોજનાઓને દર્શાવતી વિકસિત ભારત પ્રદર્શનીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। વક્તાઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દેશને વિકસિત ભારત બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે જનભાગીદારી અત્યંત જરૂરી છે અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, ભાજપ પ્રદેશ વક્તા દીપક જોશી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત અંકલેશ્વર અને ઉદ્યોગ વિસ્તારના વેપાર ઉદ્યોગ સંગઠનના પ્રતિનિધિઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો, યુવા મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકોએ સંમેલનમાં ભાગ લીધો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ વિકસિત ભારતના સંકલ્પને વધુ ગતિ અને બળ આપવા સૌને સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વડાપ્રધાન તરીકેના છેલ્લા 12 વર્ષ જે થયા છે, 12 વર્ષ નિમિત્તે તમામ ક્ષેત્રની અંદર જે કામગીરી કરી છે એના માટે આ સંકલ્પ સંમેલન આજે અહીંયા રાખવામાં આવ્યું હતું। જે પ્રકારે છેવાડાનો માનવી હોય એ તમામને તમામ યોજનાનો લાભો મળે, આયુષ્યમાન કાર્ડ હોય, જનધન યોજનાઓ હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હોય, આ ખેડૂતોના દરેકના ખાતાની અંદર ડીબીટી દ્વારા પૈસા એના પરે ભૂતકાળમાં જે વચ્ચેની કટકી ખવાતી હતી, કટકી પણ બંધ થઈ ગઈ છે, જેને કારણે જોઈએ છે કે 25 કરોડથી પણ વધારે લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે। 81 કરોડ લોકોને આજે પણ મફત અનાજ કોરોના કાળથી આજ દિન સુધી આપવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગની વાત કરીએ ત્યારે 2014 પહેલાં એક દિવસની અંદર 11.6 કિલોમીટર રસ્તાઓ બનતા હતા, આજે પર ડે 34 કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગ બની રહ્યા છે। એ જ રીતે સમગ્ર ક્ષેત્રની અંદર પીવાનું પાણી હોય, સિંચાઈનું પાણી હોય, એના માટે પણ અનેકવિધ કામગીરી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર દ્વારા થઈ રહી છે। ત્યારે આ 12 વર્ષના શાસનની અંદર મોદી સાહેબે જે કામગીરી કરી છે એને લઈને આજે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર 2001થી 2014 સુધી આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે ખૂબ સારી કામગીરી કરીને એક મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત ઉભરી આવ્યું છે। આજે જોઈએ છે કે એ વખતે મોદી સાહેબે ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે મા વાત્સલ્ય યોજનાની શરૂઆત કરી હતી આરોગ્ય માટેની, વડાપ્રધાન બહેનેથી જોઈએ છે કે 5 લાખ રૂપિયાનું સમગ્ર દેશની અંદર દરેક લોકોને આનું કવચ મળે, આરોગ્ય ક્ષેત્રે એને પૈસા મળે। ભૂતકાળની અંદર આવી કોઈ યોજનાઓ નહોતી। પૈસા વિના પોતાના સ્વજન કમાનાર એકને વ્યક્તિ એને ગુમાવવો પડતો હતો, લાડકવા દીકરાને પણ ગુમાવવો પડતો, કારણ કે પૈસા નહોતા। જ્યારે આજે માત્ર સરકારી હોસ્પિટલ નહીં પરંતુ શહેરની સારામાં સારી હોસ્પિટલની અંદર તમે ટ્રીટમેન્ટ કરાવી શકો। ગુજરાતની અંદર સૌ લોકો નસીબદાર છે કે 5 લાખ રૂપિયા ગુજરાત સરકાર અને 5 લાખ રૂપિયા કેન્દ્ર સરકારના 10 લાખ રૂપિયા સુધીનો જો ખર્ચ આવે આરોગ્યનો તો એ સરકાર તરફથી સહાય મળી રહે છે। ત્યારે આ જે મોદી સાહેબની જે ઉપલબ્ધિ છે એને માટે આ કાર્યક્રમો રાખી રહ્યા છે। અને 2047ની અંદર 21 વર્ષ પછી જ્યારે ભારત દેશ વિકસિત ભારત બનવા જઈ રહ્યું ત્યારે તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું।